ક્યારેય વિચાર્યું છે સપના જોવા અને પૂરા કરવામાં સૌથી મોટો ફરક શું છે? સૌથી મોટો ફરક જો કોઈ હોય ને તો એ ઊંઘ છે. એ જ ઊંઘ જે તમને દરરોજ કહે છે કે આજે થોડું વધારે મોબાઈલ જોઈ લઉં, આજે વેબ સિરીઝ જોઈ લઉં, કાલથી વહેલા ઉઠીશ. જો તમે આ વિડીયોને આખો જોશો તો તમને પ્રોમિસ છે કે આવતીકાલથી તમે એલાર્મ વગર ઉઠતા થઈ જશો. નમસ્તે, સ્વાગત છે તમારું લિમિટલેસ લાઈફમાં, જ્યાં સપનાઓને મળે છે પાંખો અને જિંદગી પોતાની અસલી ઉડાન ભરે છે. જ્યારે આખી દુનિયા ઊંઘમાં હોય, રસ્તાઓ પર સન્નાટો હોય, મોબાઈલની નોટિફિકેશન પણ બંધ હોય, એ સમયે હવામાં શાંતિમય ઉર્જા પ્રસરતી હોય છે અને એ એવો સમય છે કે જ્યાં તમે અને તમારા સપના આમને સામને બેઠા હોય, કોઈ પણ પ્રકારના ડિસ્ટર્બન્સ વગર. 4 વાગે ઉઠવું એ કોઈ નવો ટ્રેન્ડ નથી કે કોઈ નવી ટ્રેનિંગ નથી. એપીજે અબ્દુલ કલામ, વિરાટ કોહલી, મિશેલ ઓબામા, રતન ટાટા, આ બધા જ લોકો સવારમાં વહેલા જ ઉઠતા હતા. અને જે કંઈ પણ સક્સેસફુલ લોકો છે એ બધા જ લોકોની જો કોઈ કોમન આદત જોવા જઈએ ને તો એ છે સવારમાં વહેલા ઉઠવું. એટલે સવારમાં વહેલા ઉઠવું એક સક્સેસફુલ લોકોની કોમન આદત છે. તો આપણે પણ એ આદતને ફોલો કરવી ખૂબ જરૂરી છે, કારણ કે જે માણસ પોતાને જીતે છે તે આખી દુનિયાને જીતી લે છે. પણ આપણે તો ઉઠતા જ નથી. કારણ શું? કારણ એક જ છે, રાતે મોબાઈલ. હજુ 5 મિનિટ સ્ક્રોલ કરી લઈએ, કાલથી શરૂ કરીશું. પણ સચ્ચાઈ શું છે? 5 મિનિટની સ્ક્રોલિંગ તમારા ફ્યુચરના 5 વર્ષ બરબાદ કરી દે છે. તમારા ફ્યુચરના 5 વર્ષ ખાઈ જાય છે. એટલે વિચાર આપણે કરવાનો છે કે આપણે શું કરવું જોઈએ. 5 મિનિટ સ્ક્રોલ કરવું છે, 5 મિનિટની ક્યારેય 50 મિનિટ થઈ જાય છે ને એ આપણને નથી ખબર પડતી. તો ખરેખર આ 5 મિનિટ આપણા 5 વર્ષ કેવી રીતે ખાઈ જાય છે એ જ્યારે આપણા હાથમાંથી બધું જતું રહે છે ત્યારે ખબર પડે છે. 4 વાગે આપણું મગજ બહુ જ શાંત હોય છે, સુપર એક્ટિવ હોય છે અને એ સમયે કરેલું કામ, એ સમયે શીખેલી બાબતો સીધી જ લોંગ ટર્મમાં જતી રહે છે. અને એટલે જ આ સમય છે શીખવાનો, અભ્યાસ કરવાનો, પ્લાનિંગ કરવાનો, યોગ, ધ્યાન અને ખુદ સાથે જોડાવાનો. હવે સવાલ એવો આવે કે 4 વાગે ઉઠવું કેવી રીતે? અમે ઉઠવાની તો ઘણી બધી કોશિશ કરીએ છીએ, પણ અમારાથી તો 4 વાગે ઉઠાતું જ નથી. તો 4 વાગે ઉઠવા માટે એના સુપર સિક્રેટ જે ફોર્મ્યુલા છે, સુપર જે સ્ટેપ છે એ ફોલો કરવા ખૂબ જરૂરી છે. અને સૌથી પહેલું સ્ટેપ જો ફોલો કરવું હોય તો સૌથી પહેલા તો આપણે રોજ રાત્રે 10 વાગે ફરજિયાત સૂઈ જવું જોઈએ. અને રાત્રે સૂતાના 1 કલાક અથવા તો 2 કલાક પહેલા મોબાઈલને સાઈડ પર મૂકી દેવો જોઈએ. એલાર્મને દૂર રાખવું જોઈએ, જેથી આપણે ઊભા થઈ અને એલાર્મને બંધ કરવા જઈ શકીએ. અને રાત્રે લખો, હું કાલે 4 વાગે ઉઠીશ. અને ઉઠતાની સાથે જ ચહેરો ધોઈ લો, પાણી પી લો, થોડું આમથી આમ ફરો, આંટા મારો અને પોતાની જાતને પૂછો, હું કેમ ઉઠી રહ્યો છું? હવે હું ભીડનો ભાગ નથી, હવે હું પોતાને લીડ કરી રહ્યો છું. હું માત્ર કામ નથી કરતો, હું નિર્માણ કરું છું. સવારે 4 વાગે ઉઠવું તમારી વિચારધારા પ્રમાણે ફોકસ, મહેનત અને રિઝલ્ટ બધું બદલી શકે છે. છેલ્લો પ્રશ્ન જો કોઈ તમને કરવો હોય મારે, તો એ છે કે તમે ક્યારે ઉઠશો? કાલથી કે આજથી? નહીં, આજથી જ ઉઠવાનું શરૂ કરી દો. આજથી જ રાત્રે 10 વાગે સૂઈ જાઓ અને સવારે વહેલા ઉઠો. હું મારા સપનાઓ માટે ઉઠી રહ્યો છું એવું પોતાની જાતને કહેવાનું શરૂ કરી દો. 7 દિવસ કરો, પછી જુઓ તમને કેવું મિરેકલ જોવા મળે છે. તમારી આસપાસ તમને જાદુ થતો જોવા મળશે. કેમ કે 7 દિવસ તમે આ હેબિટને ફોલો કરશો ત્યારે તમને સમજાશે કે ખરેખર આ ગોલ્ડન પિરિયડ હતો. આને હું કેમ ના સમજી શક્યો? આ ફોર્મ્યુલા મારા પાસે હજુ સુધી કેમ ના આવ્યો? અને હું જાણતો તો એને ફોલો કેમ ના કર્યો? એવો તમને ખરેખર અફસોસ થશે, વસવસો થશે. બસ 7 દિવસ ફોલો કરવાનું શરૂ કરી દો. જે માણસ
સવારે વહેલો ઉઠે છે એ માત્ર સૂરજ નથી જોતું, એ પોતાની જિંદગીને પણ ઉગતી જુએ છે, પોતાની જિંદગીમાં ફરક એને દેખાય છે. આ વિડીયોમાં જે પ્રમાણે વાત કરી છે એ પ્રમાણે તમે આટલા સ્ટેપને ફોલો કરવાનું શરૂ કરી દેશો તો ઓફિસલી તમે મને થેન્ક યુ કહ્યા વગર નહીં રહી શકો. વિડીયો ગમ્યો હોય તો એને તમારા ફ્રેન્ડ ફેમિલી મેમ્બર સાથે જરૂરથી શેર કરો અને આવા જ મોટિવેટેડ વિડીયો સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી रुको मत, आगे बढ़ो. लिमिटलेस लाइफ का मतलब है बड़ा सोचो, बेखौफ जियो.